મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે બેફામ ડમ્પર ચાલકો વિશે। જી હા, રાજ્યમાં ડમ્પર ચાલકો લોકો માટે ત્રાસ બની રહ્યા છે, ત્યારે હવે જાણ્યા બેફામ ડમ્પરો પોલીસ માટે પણ પડકાર બન્યા છે। ટ્રાફિક સેક્શનના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે અકસ્માત નડ્યો। પૂર ઝડપે આવતા ડમ્પરે પોલીસની ગાડીનો ચક્કચર ઘાણ કાઢ્યું। પીઆઈ આરવી વિચ્છીની ગાડીને અકસ્માત નડ્યો છે। રામદેવ કાર્ટિંગ લખેલા ડમ્પરે મોડી રાત્રે આ અકસ્માત સર્જ્યો હતો। તો રાજ્યમાં જે રીતે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, ત્યારે હવે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની ગયો છે, કેમ કે ટ્રાફિક સેક્શનના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે અકસ્માત નડ્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાતનો સમય છે, એક ડમ્પર ચાલક ત્યાંથી પસાર થાય છે અને કેવી રીતે ગાડીને ટક્કર મારીને ફરાર થઈ જાય છે એ જોઈ શકાય છે, અને ગાડીની શું હાલત થઈ છે એ પણ આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ડમ્પર કે જે પોલીસની વાન સાથે અથડાયું હતું, ટકરાયું હતું, અને ત્યારબાદ પોલીસની જે વાન હોય છે તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। એટલે આ દ્રશ્યો પરથી પણ અનુમાન લગાવી શકો છો કે એ ટક્કર કેટલી ભયંકર હશે, જોરદાર હશે, કે ટ્રાફિક સેક્શનના પીઆઈની ગાડીને કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આમ તો અમદાવાદ ટ્રાફિક સંચાલનનું કામ ટ્રાફિક પોલીસનું છે, તે લોકોને સુરક્ષિત કરાવવાનું કામ કરે છે, પરંતુ કાલુપુર પાસે થયું કંઈક એવું કે જેના કારણે ખુદ ટ્રાફિક પોલીસ અને ખુદ ટ્રાફિક પોલીસના પીઆઈ ભોગ બન્યા છે। આ દ્રશ્ય જુઓ, પાછળ જે સુરક્ષિત ગણાતી પોલીસની જીપ આપણે દેખાતી હતી, તે જ પોલીસની જીપની રાત્રે ભયંકર અકસ્માત થયો છે। અમદાવાદના રસ્તા ઉપર કાળ બનીને ચાલતા ડમ્પરની ટક્કરે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસની ગાડી છે તેની આ બદતર હાલત છે તે જોવા મળી રહી છે। ન માત્ર બદતર હાલત, પરંતુ આગળનો જે બોનેટનો ભાગ છે, એન્જિનનો ભાગ છે, ત્યાં સુધી નુકસાન થયું હોવાની જે પ્રાથમિક વિગતો છે તે આપ જોઈ રહ્યા છો। આગળનું ટાયર છે ડ્રાઈવર સાઈડનું, તે પણ ટક્કર બાદ ફાટેલું અહીંયા જોવા મળી રહ્યું છે। મોડી રાત્રે અમદાવાદમાં કાલુપુર પાણીની ટાંકી પાસે, એટલે કે જ્યાં ખુદ ટ્રાફિક ડીસીપી પૂર્વની ઓફિસ આવેલી છે, તેનાથી માત્ર 1 કિલોમીટર દૂર બેફામ ઝડપે ચાલતા ડમ્પરની અડફેટે આ ટ્રાફિક પોલીસની જીપ, કે જેમાં ખુદ ટ્રાફિક પીઆઈ હાજર હોય છે, તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હોય છે, તેઓ જાય છે। જે પ્રકારે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રકારે હાલ જે પીઆઈ છે તેમને તો સામાન્ય ઈજા પણ નથી થવા પામી, પરંતુ જે કાળ બનીને અમદાવાદમાં જે ડમ્પરો ભરે છે તેના પર ક્યારે રોક આવશે તે હજુ પણ સવાલ છે। ત્યારે હવે જ્યારે ટ્રાફિકના ખુદ પીઆઈ આનો ભોગ બન્યા છે, તો હવે ટ્રાફિક પોલીસ આવા ડમ્પરો સામે એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।